હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 6 ના નવનીત પ્રેક્ટિસ વર્કનું આપણે સોલ્યુશન કરશું। એમાં પહેલું છે સંખ્યા પરિચય। સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો। તો આપણે આ 12 સંખ્યા આપી છે એને આપણે શબ્દોમાં લખીએ। તો એમાં પહેલી સંખ્યા શું આપી છે? 67,824। તો આપણે એને કઈ રીતે લખશું? આપણે 67,824। બીજી સંખ્યા છે 96,052। તો આપણે આને શું લખી દઈશું? 96,052। ત્યાર પછી ત્રીજી સંખ્યા છે 84,603। તો આપણે લખી દઈએ 84,603। ત્યાર પછીની સંખ્યા છે 4,56,712। તો આપણે લખી દઈએ 4,56,712। ત્યાર પછીની સંખ્યા છે 5,91,243। તો આપણે આને શબ્દોમાં લખી દઈએ 5,91,243। તો મિત્રો આમાં ખાસ તમારે શબ્દો જોવાના છે, શબ્દો બરાબર લખાવા જોઈએ। ત્યાર પછી છે 6,72,473। તો આપણે લખી દઈએ 6,72,473। ત્યાર પછી સાતમી ખાલી જગ્યા, એમાં શું આપ્યું છે? 67,84,563। તો આપણે લખી દઈએ 67,84,567। બરાબર મિત્રો? ત્યાર પછી છે આઠમો નંબર, એમાં શું આપ્યું છે? 73,42,563। તો આપણે લખી દઈએ 73,42,563। 63 આ રીતે લખાશે 63। ત્યાર પછી નવમો દાખલો છે 34,68,233। તો આપણે લખી દઈએ 34,68,233। ત્યાર પછી નવમી છે, નવમી તો કરી છે। હવે ત્યાર પછી દસમી છે 6,10,15,309। જો તમને ના આવડે તો આ રીતે તમે ગણી શકો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ। તો 6,10,15,309। તો લખો 6,10,15,309। ત્યાર પછી 11, એમાં શું છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ। તો કેટલા કરોડ થયા? 3,06,71,200। તો આપણે લખી દઈએ 3,06,71,200। ત્યાર પછી 12, તો એમાં પણ આ રીતે ગણી દઈએ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ। તો કેટલા થયા? 4,08,82,306। તો લખી દઈએ આપણે 4,08,82,000। તો 82 બ અડધો આવશે 82,306। નીચેની સંખ્યાઓને અંકોમાં લખો। તો શું આપ્યું છે?
2,02,006 તો મિત્રો 2,02,006 લખશું આપણે કઈ રીતે લખશું 2,02,006 તો 006 જો આ તમારે તપાસવું હોય તો કેમ તપાસવું એકમ દશક સો હજાર 10,000 લાખ તો 2,02,006 થયું ત્યાર પછી 14,03,002 તો આપણે આ 14 લાખ લખી દઈએ પહેલા 3,002 તો તપાસી લઈએ પાછું એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ તો 14,03,002 70,01,02 તો શું કરશું 70,00,102 તો લાખમાં કેટલા આંકડા હશે 1 2 3 4 5 6 7 તો 70,01,02 ચોથું છે 84,02,300 તો આપણે પહેલા 300 કરી દઈએ પછી કેટલું કીધું છે 2,000 તો 2,000 એટલે એકમ દશક સો પછી શું આવશે 1000 એટલે બગડો આ 2,000 પછી શું કીધું છે 84 લાખ તો એકમ દશક સો 10,000 પછી લાખ 10 લાખ તો 84 લાખ થઈ ગયા તો 84,02,300 થઈ ગયા ત્યાર પછી 4,15,17 તો પહેલા આપણે શું કરવું પડશે ખાલી 17 કરી દઈએ 17 તો એકમ દશક પછી 100 માં કાંઈ આપ્યું નથી એટલે 0 પછી શું કીધું 4,15,17 તો આ 17 તો થઈ ગયા છે ત્યાર પછી 1000 માં આપણે 0 0 કરી દઈએ બરાબર મિત્રો તો શું થયું એકમ દશક સો 10,000 પછી લાખમાં કેટલા છે 15 લાખ તો 15 કરી દો 15 કરી દીધા આપણે ત્યાર પછી શું કીધું છે જો એકમ દશક સો 10,000 લાખ 10 લાખ હવે શું આવશે ડાયરેક્ટ કરોડ તો 4 કરોડ તો 4 મૂકી દે ત્યાર પછી છઠ્ઠું છે 12,03,05,000 તો આપણે 500 લખી દઈએ પહેલા હાલો 500 થઈ ગયા પછી શું કીધું છે 3 લાખ તો એકમ દશક સો પછી શું આવશે 1000 પછી 10,000 તો એના શૂન્ય એકમ દશક સો 10,000 10,000 આમાં કંઈ કીધું જ નથી એટલે શૂન્ય મૂકી દેવાનું પછી લાખ તો લાખમાં કેટલા કીધા છે આપણે 3 લાખ તો તગડો મૂકી દઈએ પછી 0 પછી 12 કરોડ તો 12 આગળ લખી દો તો 12,03,05,000 તો આ શું થઈ ગયું આપણે શબ્દો અંકોમાં લખી દીધા ક્વેશ્ચન નંબર 3 નીચેની સંખ્યાઓનું વિસ્તરણ લખો તો વિસ્તરણ એટલે મિત્રો એની સ્થાન કિંમત જેવું જ છે આપણે લખી દઈએ પહેલી સંખ્યા આપી છે 6,14,435 તો આનું વિસ્તરણ કરવું હોય તો એની સ્થાન કિંમત છે એ આપણે લખવી પડે ટૂંકમાં અને એનો આપણે શું કરી દેવાનો સરવાળો તો આપણે જોઈએ તો 6 કયા સ્થાન પર છે એકમ દશક સો 1000 10,000 લાખ તો 6 ગુણ્યા 1 2 3 4 અને 5 તો શું કરી દઈશું એની પાછળ 5 શૂન્ય કરી દઈશું અથવા એ લાખની કિંમતમાં છે તો 6 સાથે શું કરી દઈશું આપણે 1 લાખને ગુણી દઈશું વત્તા ત્યાર પછી કઈ સંખ્યા છે 1 તો 1 કયા સ્થાન ઉપર છે એકમ દશક સો 1000 10,000 તો એકડો લખો ગુણ્યા એની સાથે કેટલા ગુણાકારમાં કરશો 10,000 જે સ્થાન ઉપર હોય એટલા વડે એને ગુણી દેવાનું પછી હવે કોનો વારસો આવશે 4 નો તો એકમ દશક સો 1000 તો 4 કયા સ્થાન ઉપર 1000 સ્થાન ઉપર તો 4 ને આપણે 4 ગુણ્યા કેટલા લખી નાખીશું 1000 લખી દઈશું વત્તા એકમ દશક સો 3 કયા સ્થાન ઉપર છે 100 ના સ્થાન ઉપર તો 3 ગુણ્યા આપણે કેટલા કરી દઈશું 100 કરી દઈશું ત્યાર પછી 2 નો વાર એકમ દશક તો 2 કયા સ્થાન ઉપર છે દશક એટલે એની પાછળ કેટલા આવશે 1 શૂન્ય આવશે તો વત્તા 2 ગુણ્યા 10 વત્તા 5 કયા સ્થાન ઉપર છે એકમ સ્થાન ઉપર તો 5 ગુણ્યા 1 તો આ વિસ્તરણ લખાઈ ગયું હવે આપણે બીજા દાખલા માટે તો એકમ દશક સો 1000 10,000 લાખ 10 લાખ તો 5 છે કયા સ્થાન ઉપર છે 10 લાખ તો આપણે શું કરશું 5 ગુણ્યા 10 લાખ લખી નાખો અથવા તમારે શું કરવાનું કે 5 પછી કેટલા અંકો છે એટલા એક સાથે શૂન્ય લગાડી દેવાના તો 1 2 3 4 5 6 તો એક સાથે 6 શૂન્ય 1 2 3 4 5 6 વત્તા 2 કયા સ્થાન ઉપર છે લાખના સ્થાન ઉપર તો 2 ગુણ્યા 1 લાખ કરી દઉં વત્તા પછી કોનો વારો આવશે 3 નો તો એકમ દશક સો 1000 10,000 તો 3,000 ના સ્થાન ઉપર તો 3 ગુણ્યા 10,000 વત્તા ત્યાર પછી શું છે 8 તો એકમ દશક સો 1000 8,000 ના સ્થાન ઉપર છે તો વત્તા 8 ગુણ્યા 1000 વત્તા 6 કયા સ્થાન ઉપર 100 એકમ દશક 100 તો શું કરશું 6 ગુણ્યા આપણે કેટલા કરી દઈશું 100 કરી દઈશું વત્તા 1 કયા સ્થાન ઉપર છે દશક તો 1 ગુણ્યા 10
વત્તા 9 કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન પર, તો 9 ગુણ્યા 1, તો આ વિસ્તરણ થઈ ગયું. ત્યાર પછી એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, તો 4 છે કરોડના સ્થાન પર, તો 4 ગુણ્યા આપણે 1 કરોડ કરી દઈશું. તો 1 કરોડ લખી દીધા. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. વત્તા હવે આ 3 કયા સ્થાન ઉપર છે? 10 લાખ ઉપર. જો આપણે જોઈ લઈએ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, તો 3 પછી આપણે કેટલા કરી દઈશું? 10 લાખ કરી દઈશું. 3 ગુણ્યા 10 લાખ. વત્તા 6 કયા સ્થાન ઉપર છે? લાખ ઉપર. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, તો 6 ગુણ્યા 1 લાખ. વત્તા ત્યાર પછી કોનો વારો આવશે? 8. 8 કયા સ્થાન ઉપર છે? હજાર. એકમ, દશક, સો, હજાર, 10,000, તો 8 સાથે આપણે 10,000 કરી દઈએ. વત્તા હવે જો શૂન્યનો વારો આવશે, તો શૂન્ય કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, સો, હજાર, તો 0 ગુણ્યા 1000 કરી દઈએ. જે સ્થાન ઉપર હોય આપણે લખવા ફરજિયાત છે, ભલે શૂન્ય હોય તો. ત્યાર પછી એકમ, દશક, સો, તો 5000 100 ઉપર છે, તો 5 ગુણ્યા 100 કરી દઈએ. વત્તા એકમ, દશક, 2 10 ઉપર છે, તો વત્તા 2 ગુણ્યા 10. વત્તા 9 એકમના સ્થાન પર, તો 9 ગુણ્યા 1, તો આ રીતે આપણું વિસ્તરણ થઈ. પ્રશ્ન નંબર 4, નીચેના દરેકની સ્થાન કિંમત શોધો. તો દરેક અંગને આપણે શું લખવાની છે? સ્થાન કિંમત લખવાની. તો જે સ્થાન ઉપર હોય એને ગુણ્યા એના શું કરી દેવાના? અંક કરી દેવાના. તો આપણે લખીએ પહેલા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, તો 7 કયા સ્થાન ઉપર? લાખ ઉપર. તો 7ની કિંમત શું થશે? 7 લાખ, તો 7 લાખ લખી દઈએ. જે સ્થાન ઉપર હોય એ આપણે એની શું થઈ ગઈ? સ્થાન કિંમત. ત્યાર પછી 1નો વારો, તો એકમ, દશક, સો, હજાર, 10,000, તો 1 10,000ના સ્થાન ઉપર, તો એની સ્થાન કિંમત શું થશે? 10,000. ત્યાર પછી 2નો વારો, તો એકમ, દશક, સો, હજાર, 2 કયા સ્થાન ઉપર છે? હજારના સ્થાનમાં, તો 2000 થઈ ગયા. ત્યાર પછી 3 એકમ, દશક, સો, તો 3 કયા સ્થાન ઉપર છે? 100ના સ્થાન ઉપર, તો શું થઈ જશે? 3ની સ્થાન કિંમત 300. ત્યાર પછી 4, તો એકમ, દશક, તો 4 દશકના સ્થાન ઉપર, તો 4ની 40. 6 એકમના સ્થાન કિંમત, તો 6ની સ્થાન કિંમત 6. ત્યાર પછી બીજો દાખલો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, તો 8ની સ્થાન કિંમત શું છે? 10 લાખ. તો આપણે શું લખી દઈશું એમાં? 8, તો 80 લાખ લખી દઈશું. લાખ લખી દીધી. ત્યાર પછી 4 છે કયા સ્થાન ઉપર? લાખ, તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, તો 4ની સ્થાન કિંમત શું થઈ જશે? 4 લાખ. ત્યાર પછી 6 કયા સ્થાન ઉપર છે? 10,000માં, તો 6ની કિંમત શું થઈ જશે? 60,000 સ્થાન કિંમત. ત્યાર પછી 9 છે, તો 9 કયા? 7 છે, 7 કયા સ્થાન ઉપર છે? 1000માં, તો એની સ્થાન કિંમત શું થઈ જશે? 7,000. 9 કયા સ્થાન ઉપર? 100ના. એકમ, દશક, સો, તો 9ની શું થઈ જશે? 900. 2 કયા સ્થાન ઉપર છે? દશકના, તો એની 20, અને 0ની સ્થાન કિંમત શું થઈ જશે? 0 એકમના સ્થાન ઉપર છે, એટલે એ જ લખી દેવાનું. ત્યાર પછી એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, તો 2 કયા સ્થાન ઉપર છે? કરોડ ઉપર, તો 2ની સ્થાન કિંમત શું થઈ જશે? 2 કરોડ. તો 2 કરોડ આપણે લખી દઈએ. ત્યાર પછી કયું છે? 3, તો 3ની સ્થાન કિંમત શું થઈ જશે? 10 લાખના સ્થાન ઉપર છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, તો એની સ્થાન કિંમત શું થઈ જશે? 30 લાખ થઈ જશે. ત્યાર પછી શું છે? 8 કયા સ્થાન ઉપર છે? લાખ ઉપર, તો એની સ્થાન કિંમત શું થઈ જશે? 8 લાખ થઈ જશે. જો મિત્રો તમને ના ફાવે તો તમારે શું કરવાનું? જે આંકડો આપ્યો હોય પછી કેટલા આંકડા છે એટલા શૂન્ય એક સાથે લગાડી દેવાના. હવે જો હું તમને ઉદાહરણ આપું તો અહીં 5 છે, તો એની પછી કેટલા આંકડા છે? 1 2 3 અને 4, તો 5ની સ્થાન કિંમત શું થઈ જાય? 5, અને પછી 4 શૂન્ય કરી દો. 7, તો 7 પછી કેટલા આંકડા છે? 1 2 3, તો 7000 કરી દો. 4 પછી કેટલા આંકડા છે? 2, તો 4 પછી 2 શૂન્ય કરી દો. 6 પછી કેટલા આંકડા? 1, તો 6 પછી એટલે 1 શૂન્ય, અને છેલ્લે જે આંકડો આપ્યો એ તેની સ્થાન કિંમત 9ની સ્થાન કિંમત 9. પૂરું.